બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પાણી પુરવઠાને લઈ એક આદેશ જાહેર કર્યો છે। ધાનેરા શહેરી વિસ્તારમાં નર્મદા યોજનાનું પાણી આપવામાં આવે છે। જો કે આ પાણી આગામી 10 માર્ચ સુધી અનિયમિત રીતે પાણી મળે તેમ છે। ધાનેરા શહેરમાં નગરપાલિકા દ્વારા પાણીનો જથ્થો પહોંચાડવામાં આવે છે, જેમાં બોરવેલ સાથે નર્મદા યોજનાનું મળતું પાણી મોટાભાગે આપવામાં આવે છે। જો કે કોઈ તકનીકી કારણોસર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તરફથી આપવામાં આવેલી સૂચના મુજબ ગત 2 માર્ચથી આગામી 10 માર્ચ સુધી પાણી પુરવઠો મળતો બંધ પણ થઈ શકે છે, જેથી કરી ધાનેરા નગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા પાણી આપવાનું પણ આયોજન કરાયું છે। ધાનેરા શહેરમાં ઉનાળાની ઋતુની શરૂઆત થાય તેની પહેલા જ પાણી બાબતેનો કકળાટ શરૂ થઈ ગયો છે। પાણીના સંકટ સાથે ઝઝૂમી રહેલા ધાનેરા શહેરમાં નર્મદા યોજના દ્વારા મળતું પાણીની સમસ્યા દૂર કરી શકે છે, કારણ કે ઉનાળાના ઋતુમાં બોરવેલ ફેલ થઈ જતા જેની પાછળ મુખ્ય કારણ છે ભૂગર્ભના તળ ઊંડા જવા, જેના કારણે બોરવેલમાંથી મળતું પાણી પીવા લાયક હોતું નથી, જેના કારણે ધાનેરા શહેર માટે નર્મદાનું પાણી આરોગ્ય માટે સારું હોવાનું પણ માનવામાં આવે છે। સતત 8 દિવસ સુધી નિયમિત રીતે પાણી પુરવઠો મળે તેમ નથી, જેથી ધાનેરા નગરપાલિકાએ પાણી બચાવવા માટે પણ પ્રજાને અપીલ કરી છે।